નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે જે ધોરણ 3ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે કે જે નવી સ્વ અધ્યયન પોથી 2025-26માં આવી છે, તે નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી થશે અને આ સ્વ અધ્યયન પોથી માટે પણ ખૂબ જ ઉપયોગી થશે। આપણે અહીંયા જે કલરફુલ ફોન્ટની અંદર એકદમ છાપેલા અક્ષરોની અંદર સોલ્યુશન આપીએ છીએ, એવું સોલ્યુશન મિત્રો તમને ક્યાંય જોવા મળવાનું નથી। તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ પીડીએફ મેળવી લેજો। ચાલો, છે પહેલો પાઠ છે વાંદરાને વાંચતા ન આવડે। એમાં પ્રશ્ન નંબર 1, અહીં ઋતુ સાથે જોડાયેલા શબ્દો નમૂના તરીકે આપ્યા છે। બીજા 3 શબ્દો ઉમેરો। શિયાળો તો એમાં ઠંડી, તાપણું, ત્યાર પછી આવશે ટોપી, સ્વેટર અને મોજા। ઉનાળો તો પંખો, છાંયડો, ત્યાર પછી આવશે ગરમી, આઈસ્ક્રીમ અને લૂ। ચોમાસું તો એમાં છત્રી, વરસાદ, ત્યાર પછી રેઇનકોટ, વીજળી અને મેઘધનુષ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ કાઉન્સમાં આપેલા શબ્દની જોડ બનાવી અને વાક્યો બનાવો। તો અહીંયા ઉદાહરણ 1માં આપ્યું છે કે આકાશમાં વાદળ દેખાય છે। બીજું, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે। ત્રીજું, કબૂતરનો માળો કૂવામાં હોય છે। ચોથું, જંગલમાં સિંહ જોવા મળે છે। પાંચમું, ઉનાળામાં ખૂબ ગરમી હોય છે। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ આપણા વોટ્સઅપ ઉપર મુકાઈ ચૂકી છે, એટલે કે વોટ્સઅપ પર તમે મેળવી શકો છો। તો વોટ્સઅપ પર તમારે પીડીએફ મેળવવી હોય તો નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યો સામે આપેલા બોક્સમાં સાચા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। પહેલો સવાલ, ટીકુ બહેન મોટા અક્ષરવાળી ચોપડીઓ વાંચે છે, તો જવાબ આવશે ખોટું। બીજું, ટીકુ બહેન દાદીની જેમ આબેહૂબ વાર્તા બોલે છે, તો જવાબ આવશે સાચું। ત્રીજું, ટીકુ બહેનને ફરવું ખૂબ ગમે છે, તો જવાબ આવશે સાચું। ચોથું, ટીકુ બહેનની સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે, તો જવાબ આવશે સાચું। પાંચમું, ટીકુ બહેનના ઘરે થોડી જ ચોપડીઓ છે, તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, એક દિવસ ટીકુ બહેન અજવાળામાં ખોવાઈ ગયા, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વિભાગ એમાં આપેલા ઉખાણાનો જવાબ વિચારો અને સામે વિભાગ 2માં લખો। ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા, તો અહીંયા જવાબ આવશે વાંદરો। નદી, તળાવ, સરોવર, પશુ, પક્ષી કે તરુવર એ જો ન હોય તો સૌ દુઃખી એના વગર, તો જવાબ આવશે પાણી। મારે માથે કલગી છે, ટેહુક ટેહુક કરું છું, તો જવાબ આવશે મોર। ચોથું, ઘરની ચોકી કરું છું, શેરી મહોલ્લામાં ફરું છું, તો જવાબ આવશે કૂતરો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, વિભાગ અમાં આપેલા વાક્યો સામે વિભાગ બમાંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું, વાંદરાઓએ એક ઘર પાસે અચરજ જોયું, તો એમાં જવાબ આવશે 3 નંબર, એટલે કે તેમને નવાઈ લાગી। બીજું, વાંદરાભાઈ ઠંડીથી થરથરવા લાગ્યા, તો એમાં જવાબ આવશે 4 નંબર, એટલે કે ઠંડીથી ધ્રુજવા લાગ્યા। બધે જ જળબંબાકાર થયું, તો જવાબ આવશે 2, એટલે કે બધી જગ્યાએ પાણી થઈ ગયું। ખટખટ ડાળે ડાળે ઠેકડો મારવા લાગ્યો, તો એમાં જવાબ આવશે 1 નંબર, તે બીજી ડાળી ઉપર કૂદવા લાગ્યો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અને વાક્યો ફરીથી લખો। તો જો આ રીતે આપણે લખી શકીએ, તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા। બીજું, બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા। ત્રીજું, તમે તમારું ઘર બનાવી લો ને, અહીંયા ઘરે છે ત્યાં ઘર આવશે, બરાબર, ઘર બનાવી લો ને। ચોમાસામાં વરસાદથી બચી શકાશે। અને પાંચમું, આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। પટ તો પટપટ, ઝટ તો ઝટઝટ, ચટ તો ચટચટ, ફટ તો ફટફટ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, તમારું મનગમતું ઘર અહીં દોરો અને તેમાં રંગ પૂરો, તો આપણે સરસ મજાનું ઘર દોરેલું છે, તેમાં રંગ પણ પૂરેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા પ્રશ્નોના જવાબ લખો। એમાં પેલું, ચટપટ એટલે કોણ, તો જવાબ આવશે ચટપટ એટલે સુગરી। બીજું, ઠંડી ભગાડવા માટે શું શું કરી શકાય, તો ઠંડી ભગાડવા માટે સ્વેટર, મફલર, ટોપી વગેરે ગરમ કપડાં પહેરી શકાય, તાપણું કરી શકાય। ત્રીજું, ઘર ન હોય તો શી મુશ્કેલી પડે, ઉત્તર, ઘર ન હોય તો શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં બહાર ગરમી લાગે અને ચોમાસામાં વરસાદમાં પલળવું પડે, આ બધી જ મુશ્કેલી પડે।
ચોથું, તમને ઠંડી લાગે ત્યારે તમે શું શું કરો છો? ઉત્તર, મને ઠંડી લાગે ત્યારે હું સ્વેટર, ટોપી અને મોજા પહેરું છું. વધુ ઠંડી લાગે ત્યારે ગરમ શાલ ઓઢું છું અને રાત્રે તાપણું કરીએ છીએ. પાંચમો સવાલ, વરસાદ પડે ત્યારે શું શું થાય? ઉત્તર, વરસાદ પડે ત્યારે નદી તળાવ ભરાઈ જાય છે, આકાશમાં વીજળી થાય છે અને ચારે બાજુ ઘાસ ઉગી નીકળે છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર. અને એક નવું ફીચર એડ થયું છે કે WhatsApp પર પણ હવે તમે PDF અને PPT મેળવી શકો છો. PPT અને PDF WhatsApp પર મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF મિત્રો અહીંયાથી તમે મેળવી શકો છો. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશનમાં પણ આ PDFનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. દાદીમા વિશે 5 વાક્ય લખો. તો મારા દાદીમાનું નામ ચંદ્રિકાબેન છે. મારા દાદીમા મને રોજ નવી વાર્તાઓ સંભળાવે છે. મારી સાથે નવી નવી રમતો રમે છે. મારા દાદીમા મને શ્લોક શીખવાડે છે. મારા દાદીમા સાથે બગીચામાં ફરવા જાઉં છું. મારા દાદીમા મને રસોઈ બનાવી જમાડે છે. મને મારા દાદીમા ખૂબ ગમે છે. તો મિત્રો, અહીંયા આપણે આજે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 છે તે પૂર્ણ કરીએ છીએ. જો આ સ્વ અધ્યયન પોથીના વિડીયો મિત્રો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે આપણે ફરી મળીશું સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતી વિષયના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.